ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને 105 વર્ષ પૂર્ણ થતાં તેની ઉપલબ્ધિમાં રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન મુજરા ગેટ દયાળજી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી પણ વધારે રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી છે. મિત્રો, આજે રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ તરીકે ઓળખાય છે, ત્યારે ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને 105મો સ્થાપના દિવસ નિમિત્તે અઠવા ગેટ ખાતેના દયાળજી આશ્રમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં સમાજના લોકો અત્યારે રક્તદાન નાનેરાથી લઈને મોટેલા સુધીના કરી રહ્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. અહીંયા ઉપસ્થિત છે નિલેશભાઈ માંડલેવાળા, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. જે રીતે આજે 105મા સ્થાપના દિન નિમિત્તે જે મેગા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે, શું કહો છો? સુરત પીપલ્સ બેંક એ 100થી વધુ વર્ષ જૂની બેંક છે અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ, બેન્કિંગનો વ્યવસાય તો ખરો જ, પરંતુ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલી છે. અને દર વર્ષે બેંક એના સ્થાપના દિન નિમિત્તે બ્લડ બેંકનું આયોજન કરે છે. આ વર્ષે બેંકના ચેરમેન અમિતભાઈ ગજ્જર અને સમગ્ર બોર્ડે નિર્ણય કર્યો કે ઉનાળાના સમયની અંદર હંમેશા બ્લડની જરૂર હોય છે અને એની અંદર જો આપણે વધુમાં વધુ બ્લડનું ડોનેશન્સ કરાવીએ તો જ્યારે પણ જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય એને ખૂબ જ સહેલાઈથી રક્ત મળી શકે. અને એ માટે બેંકના ચેરમેન અમિતભાઈ ગજ્જર, એમની બોર્ડના સમગ્ર સભ્યો અને જે અધિકારીઓ છે, GM છે કલ્પેશભાઈ શાહ, એમણે આખી એક પ્લાન બનાવ્યો કે કઈ રીતે આપણે વધુને વધુ બ્લડ એકત્રિત કરી શકીએ. આજે જણાવતા આનંદ થાય છે કે લગભગ જુદી જુદી બ્રાન્ચો અને અહીંયાના મળીને 1200થી વધુ બ્લડ યુનિટ ભેગું થશે અને કદાચ બેંકના 1500થી વધુ બ્લડ ભેગું થશે અને બેંકના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થયું છે. આજે આપનું નામ? હું કેતન મોદી, સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન. આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ બંનેનો સમન્વય છે અને પરશુરામ જયંતિ એટલે સાહસ, ધર્મ અને શૂરવીરતાનો સમન્વય કહેવાય એવો દિવસ છે. આજે પીપલ્સ બેંકે પોતાના 105મા સ્થાપના દિન નિમિત્તે આ 3 સદ્ગુણોનો ઉપયોગ કર્યો છે. ધર્મ, સાહસ પણ બતાવ્યું છે અને એક શૂરવીરતા પણ કહેવાય કે આ સમાજના કામમાં અમે આ યોગદાન આપીએ છીએ. અને છેલ્લા 4 દિવસથી ચાલતા રક્તદાનના પ્રોગ્રામમાં બીજી 4 બ્રાન્ચો અને આજે આ મેઇન બ્રાન્ચ સેન્ટર પર ભેગા થઈને અમે અત્યાર સુધીમાં 1200 યુનિટ અને લગભગ 1500 યુનિટ સાંજ સુધીમાં ભેગું કરીશું અને રક્તદાન કેન્દ્રને અમે ગિફ્ટ કરીશું. તે બદલ અમે કર્મચારીગણ, અમારા પીપલ્સ બેંકના કર્મચારીગણ, રક્તદાન કેન્દ્રના કર્મચારીગણ, અમારા સભાસદ મિત્રો, ગ્રાહક મિત્રો, સૌનો હું આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, અત્યારે ચેરમેન અમિતભાઈ પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર અમિતભાઈ. કેટલા વાગ્યાથી આ રક્તદાન કેમ્પ શરૂ થયો હતો? સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો સમય છે. તો 8 વાગ્યાથી અવિરતપણે લોકો આવી રહ્યા છે. 40 ચેર અમે મૂકી છે રક્તદાન ભેગું કરવા માટે, પણ એક પણ મિનિટ માટે કોઈ ચેર ખાલી નથી પડી. એવા રિસ્પોન્સ માટે બધાનો આભાર માનીએ છીએ અને વધુ માટે વિનંતી કરીશ કે અમારા MD સર કલ્પેશભાઈ કંઈક વધુ માહિતી આપે. હાજી કલ્પેશભાઈ, 4 વાગ્યા સુધીમાં કેટલી બોટલ એકત્રિત થઈ શકશે? અત્યારે ઓલરેડી અહીંયા લોકેશન પર જે દયાળજી આશ્રમ છે તેમાં 900 ઉપરાંતની બ્લડ કાઉન્ટ ઓલરેડી થઈ ગઈ છે. અમારો 1051નો ટાર્ગેટ હતો, તે લગભગ પૂરો થવાની તૈયારીમાં છે અને 500 કાઉન્ટ આપણે ઓલરેડી લોકેશનલ પર છાપરાભાઠા, કામરેજ, બારડોલી તથા બીજા 4 કેમ્પ એટલે કે બેંકની જે બહારની શાખાઓ છે, નવસારી, ચીખલી, વાપી, વલસાડ, એ ત્યાંથી એકત્રિત કરેલી. એટલે 1051ના ટાર્ગેટની સામે લગભગ 1551નો ટાર્ગેટ આપણે ક્રોસ કરવા જઈ રહ્યા છે.
એ ટાર્ગેટ એ રીતે કરેલો કે 105મો આપણો સ્થાપના દિન થવા જઈ રહ્યો છે, તો એને અનુલક્ષીને 1051 તો કરવો જ, પણ આજે સહજ સહકાર સુરતની પ્રજાનો, ગ્રાહકોનો, સ્ટાફનો, સભાસદોનો એટલો બધો મળ્યો છે અને બોર્ડના ગાઈડન્સથી આપણે આ એક સામાજિક કાર્ય સારી રીતે પાર પાડવા જઈ રહ્યા છે. થેન્ક યુ. આ સિવાય છે ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના મહાનુભાવો 105મા સ્થાપના દિવસ નિમિત્તે અત્યારે જે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે લક્ષ્યાંક છે તેના કરતાં પણ વધુ છે. 1500થી વધારે બોટલ એકત્રિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મોટી સંખ્યામાં સવારથી અહીંયા લોકો રક્તદાન કરવા માટે આવી પહોંચ્યા છે. યુટન પણ ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.